મુન્દ્રા નજીકથી કરોડોના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। મુન્દ્રા પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી છે। ધ્રબ ગામની જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ગોડાઉન નંબર 33માંથી કરોડોનો દારૂનો જથ્થો ઝડપાયો છે। અંગ્રેજી શરાબ, વાહન સહિત 2 કરોડ 11 લાખનો મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીએ ટ્રક મારફતે દારૂનો જથ્થો મંગાવ્યો હતો। રાજસ્થાનના અનિલ પાંડ્યા નામના વ્યક્તિએ દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું ખુલ્યું છે। નરેન્દ્ર મકવાણા નામના વ્યક્તિના નામે ગોડાઉન હોવાનું સામે આવ્યું છે। 2 આરોપીને ઝડપી પાડ્યા। 3 આરોપીઓ વોન્ટેડ છે। પોલીસ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। રાજ્યમાં જે પ્રોહિબિશનની દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે, જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપેલી હતી અને ખાસ કરીને અત્રેના જે એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે, જેમાં 2 આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી છે એમાં ગોડાઉન નંબર 33માંથી કુલ 31,500 જુદા જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે 2 આરોપીઓને પકડવામાં આવેલા છે। જે મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 1.71 કરોડનો થાય છે અને અમુક વાહનો પણ પકડ્યા છે। જે વાહનોની કિંમત સાથે ગણીએ તો 2.11 કરોડ રૂપિયાનો આ એક કેસ કરવામાં આવેલો છે। મોડસ ઓપરેન્ડીમાં ટ્રક દ્વારા એ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ મંગાવવામાં આવેલો હતો અને જે વોન્ટેડ આરોપી છે એ રાજસ્થાન સિકરનો છે, અનિલ પાંડ્યા કરીને, જેનો ગુનાહિત ઇતિહાસ છે। ઘણા બધા ગુનાઓમાં રાજસ્થાન અને ઇવન ગુજરાતમાં પણ એ વોન્ટેડ છે અને એણે આ મુદ્દામાલ મોકલાવેલો હતો। જે અહીંયા મંગાવનાર આ માલ મંગાવનાર જે છે અનિલસિંહ જાદવ કરીને અને મહિપતસિંહ જાડેજા, એ લોકોને વોન્ટેડ બતાવવામાં આવેલા છે। જે આટલી મોટી જથ્થામાં મુદ્દામાલ પકડ્યો છે અને વાહનો પણ ઘણા બધા પકડ્યા છે। તો એ મુદ્દામાલ સૌપ્રથમ તો અનિલ પાંડ્યાએ મોકલાવ્યો છે સિકરથી। તો એણે અગાઉ કેટલા મોકલાવેલા હતા, આના સિવાય કોને કોને મોકલાવેલા છે, એ બધી જ તપાસ થશે। આ વાહનો કોના કોના છે, આટલો મોટો મુદ્દામાલ છે એટલે કોને કોને સપ્લાય કરવાનો હતો, એ પણ બધી જ તમામ દિશાઓમાં તમામ રીતે તપાસ કરવામાં આવશે। કરીને એક ભાઈ છે, એમનું ગોડાઉન છે, એ માલિક છે ને એમણે ઓમ ટ્રેડિંગ કંપનીના અમિત ચૌહાણ કરીને એક છે, એમને આ ગોડાઉન ભાડે આપેલું। એટલે આ પ્રાથમિક માહિતી છે। એમનો આ ગુનામાં શું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરવામાં આવશે।